इष्टदेव भगवान स्वामीनारायण, पूज्य गुरु महाराज, पूज्य महंत स्वामी, पूज्य नारायण प्रसाद दासजी स्वामी, सर्वे वंदनीय ब्रह्मनिष्ठ संतो, वहाला सर्वे भाविक भक्तजनों तथा विद्यार्थी मित्रों, बधाने जय स्वामीनारायण। गुरुकुल गौरव गाथा में आजनो आपणो विषय छे समाजनु सुरक्षा कवच गुरुकुल। समाज छे एने गुरुकुल द्वारा कई रीते सुरक्षा मळी, कई रीते पोषण मळ्युं, ए आपणे आजे समजवानुं छे। पृथ्वी पर जे काई कलाओ, कौशल्य, व्यवसाय ए बधाना पायामां चार कलाओ रहेली छे। एमां सौथी पहेलुं खेती, त्यार पछी बीजुं छे वस्त्र वणाट, त्रीजुं छे माटीना पात्र बनाववा અને ચોથું અગ્નિની શોધ। આ ચાર કલાઓને આધારે વિશ્વમાં ક્રાંતિ થઈ અને સમાજનો વિકાસ થયો। તો આ ચારેય કલાઓમાં ગુરુકુલે ખૂબ મોટું યોગદાન આપ્યું। એમાં સર્વપ્રથમ પહેલી કલા છે, વ્યવસાય છે ખેતી। વર્ષો પૂર્વે ખેતીનું ખૂબ મહત્વ હતું। લગભગ પેલા બધા ખેતી કરતા હતા। ખેતીમાં પછી સેટિંગ ના આવે તો ધંધા બિઝનેસમાં ઝંપલાવે, એમાંય સેટિંગ ના આવે તો પછી નોકરી કરે। હવે આજકાલ થોડુંક રોટેટ થઈ ગયું છે। પહેલા નોકરી સવારે 9 થી 5 અને દર મહિને પગાર, બીજી કાંઈ માથાકૂટ નહીં। કોરોના આવે તો વર્ક ફ્રોમ હોમ, ખેતીમાં તો કાંઈ વર્ક ફ્રોમ હોમ થાય નહીં ને, એટલે પહેલા નોકરી કરે। નોકરીમાં બહુ સેટિંગ ના થાય તો ધંધા બિઝનેસમાં, અને ધંધા બિઝનેસમાં સેટિંગ ના થાય તો પછી એકાદું ફાર્મ હાઉસ રાખે ક્યાંક અને આધુનિક પદ્ધતિથી ખેતી કરતા હોય છે। કારણ કે આજે લોકોને હાર્ડવર્ક ગમતું નથી, મહેનત કરવી ગમતી નથી। એક દાદા હતા ને, શેરીમાં બધા છોકરાઓ ભેગા થયા, એમને વાર્તા સંભળાવી। પેલી સસલાની કાચબાની વાર્તા આવે છે ને, કે બંને હરીફાઈ કરીને પછી સસલો આગળ નીકળી ગયો ને પછી સૂઈ ગયો કે હજી તો કાચબો ઘણો દૂર છે। સસલો સૂતો હતો ને કાચબો આગળ જઈને ગેમ જીતી ગયો। પછી દાદાએ છોકરાઓને પૂછ્યું કે તમને આમાંથી શું શીખવા મળ્યું? છોકરાઓ કહે, ભલે આપણે હારી જઈએ પણ પેલા ઊંઘ પૂરી કરી લેવાની, નીંદર પૂરી થઈ જાય પછી થોડું ઘણું ટાઈમ મળે તો કામ કરવા। એટલે આજે કોઈ મહેનત કરવી નથી। એટલે વર્તમાન કાળે ખેતીનું, કૃષિનું મહત્વ ઘટતું જાય છે। પણ આજથી વર્ષો પૂર્વે લગભગ પહેલા બધા ખેતી કરતા હતા, અને એ ખેતીની શરૂઆત, કૃષિની ક્રાંતિ ગુરુકુલ દ્વારા કઈ રીતે થઈ અને એનાથી સમાજને કઈ રીતે પોષણ મળ્યું એ આપણે આજે જાણીશું। વેદમાં મહર્ષિ ગૃત્સમદનું નામ આવે છે। ઋગ્વેદના બીજા મંડળના એ દ્રષ્ટા છે, જેમાં 43 સૂક્તો છે ને 400 થી વધુ મંત્ર સંખ્યા છે। આ ગૃત્સમદ ઋષિ છે, એમના નામનો અહીંયા અર્થ છે ગૃત્સ એટલે ગળનાર, જે પ્રાણ છે તે, અને મદ એ અપાન। બે શબ્દ છે એમાં, ગૃત્સ અને મદ। મદ એટલે અપાન, તો આખો અર્થ એવો થાય પ્રાણ અપાનનો યોગ કરનાર એવા ગૃત્સમદ, એટલે કે પ્રાણાયામ એની સિદ્ધિ કરનાર। આધ્યાત્મિક ભાવાર્થ જોઈએ તો ગૃત્સ એટલે પ્રાણ અને મદ એટલે અપાન। પ્રાણ અને અપાન એટલે કે શ્વાસ અને ઉચ્છ્વાસ નામના બે પાટા પર જીવનની ટ્રેન દોડતી રહે છે। એટલે આ બંનેનું જે બેલેન્સ કરે એવા ઋષિ। નિરુક્ત નામના ગ્રંથમાં એમના નામ વિશે વ્યાખ્યા આપી છે। ગૃત્સમદો ગૃત્સ મદનો ગૃત્સ ઇતિ મેધાવી નામ ગૃણાતે હે સ્તુતિ કર્મણ। સ્તુતિ કરીને દેવોને આનંદ આપે અને સ્વયં આનંદ પામે તે, એવા ગૃત્સમદ ઋષિ। આ ગૃત્સમદ ઋષિએ વિદ્વાનોના મતે નર્મદાથી કાવેરી સુધીના જંગલની વચ્ચે ગુરુકુલની સ્થાપના કરી। આ એમના ગુરુકુલનું લોકેશન છે। લોકેશનને આધારે ખબર પડે કે ગુરુકુલ ક્યાં આવેલું છે। એક અહીંયા તમારા રાજકોટના ભાઈ દિલ્હી ગયેલા, એટલે ત્યાં દિલ્હીના એક ભાઈએ પૂછ્યું કે તમે ક્યાં રહો છો? તો રાજકોટના ભાઈએ કહ્યું કે તમે સાન ફ્રાન્સિસ્કો જોયું છે? હા જોયું છે ને।
એનાથી 12,500 કિલોમીટર દૂર રાજકોટમાં હું રહું છું. આવી રીતે લોકેશન બતાવ્યું. લોકેશનના આધારે ખબર પડે કે ભાઈ રાજકોટમાં રહે છે, ક્યાં રહે છે. એમ ગુરુકુલ ક્યાં આવેલું હતું એનું એક્ઝેક્ટ લોકેશન નર્મદાથી કાવેરી સુધીના જંગલની વચ્ચે આ ઋષિનું ગુરુકુલ આવેલું હતું. ગૃત્સમદ ઋષિ એમના ગુરુકુલમાં વિદ્યાર્થીઓને વેદાભ્યાસ તો કરાવતા હતા, પણ પછી એમને થયું કે વેદ અભ્યાસની સાથે સાથે જ્યારે આપણને અવકાશનો સમય મળે ત્યારે આપણે કંઈક નવી શોધ કરીએ. વેદનું જ્ઞાન એમની પાસે ખૂબ હતું અને વેદના મંત્રોમાં ખેતી કઈ રીતે કરવી, કૃષિ ક્રાંતિ, એની બધી વાતો છે જ. એટલે એ બધા મંત્રોને માનસ પટલ ઉપર રાખી અને એમણે કપાસના છોડને ઉછેરવાનું બીડું ઝડપ્યું કે આપણે ખેતી કરવી છે ને એમાં સર્વપ્રથમ કપાસનો છોડ વાવવો છે. આવું એમણે નક્કી કર્યું. ઋગ્વેદમાં કહ્યું છે, અક્ષરમાં દિવ્ય કૃષિમિત કૃષસ્વ વિતે રમસ્વ બહુ મન્યમાનઃ. જુગાર રમશો નહીં, ખેતી કરો અને સન્માન સાથે ધન મેળવો. આવા ઘણા બધા ખેતી વિશેના મંત્રો ઋગ્વેદમાં, અન્ય વેદ ગ્રંથોમાં છે. આ બધા મંત્રોને સાકારિત કરવા માટે ગૃત્સમદ ઋષિએ કૃષિની શરૂઆત કરી અને એમના જીવનની એક બર્નિંગ ડિઝાયર હતી કે આપણે સમાજને આ ગુરુકુલ દ્વારા કંઈક સારું પોષણ આપવું. દરેક માણસને પોતાના જીવનમાં કંઈક ને કંઈક ઈચ્છા હોય. માણસોને જ્યારે પેલા ફાંસીની સજા હોય ત્યારે આખરી ઈચ્છા પૂછવામાં આવે, કારણ કે મૃત્યુ આવી જાય છતાંય લોકોની ઈચ્છા પૂરી નથી થતી હોતી. એક બાપા હતા બહુ મોટી ઉંમરના ને એમને યમદૂત તેડવા આવ્યા. ચાલો હવે તમારી આખરી ઈચ્છા બોલો અને તૈયાર થઈ જાઓ. બાપા કહે, મારી આખરી ઈચ્છા છે કે નરેન્દ્ર મોદીના ઘરે પારણું બંધાય ને પછી તમારી સાથે આવવું, ત્યાં સુધી હું તમારી સાથે આવવાનો નથી. એટલે લોકોની કેટલી પ્રકારની ઈચ્છા હોય. એમાં ગૃત્સમદ ઋષિ છે એની એક બહુ સારી શુભ ઈચ્છા કહેવાય, સારો સંકલ્પ કે આ ગુરુકુલ દ્વારા વેદ જ્ઞાનનું પ્રવર્તન તો થાય જ છે, પણ સમાજને એક નવી ક્રાંતિ મળે એવું નક્કી કરી અને વેદના મંત્રોને માનસ પટલ ઉપર સ્થિર કરી એમણે કપાસનો છોડ વાવ્યો અને કૃષિની શરૂઆત થઈ. ભારત દેશ ત્યારબાદ કૃષિના આધારે એટલો સમૃદ્ધ થયો કે દુનિયાની સૌથી ખેતી અને સિંચાઈની પ્રાચીન ભૂમિ એટલે ભારત. સુજલામ સુફલામ આ ભૂમિ પર 10,000 વર્ષ પહેલા ઋગ્વેદના સમયે 20 પ્રકારના ધન ધાન્યોની ખેતી થતી હતી અને કેટલી પ્રકારની પદ્ધતિઓ હતી. ઋતુઓના આધારે ખેતી થતી હતી. ખેડૂતોને ઋષિમુનિઓએ જ્ઞાન આપ્યું કે આ ઋતુ હોય ત્યારે આવો પાક લેવાય, આ ઋતુ હોય ત્યારે આ પ્રકારની વ્યવસ્થા કરાય અને એને આધારે 20 પ્રકારના ધન ધાન્યોની ખેતી થતી હતી. દુનિયાને જ્યારે ખેતર એ શું કહેવાય એ ખબર નહોતી ત્યારે ભારત દેશમાં એટલી બધી ક્રાંતિ થયેલી અને એના પાયામાં ગુરુકુલ હતું. કપાસનો છોડ પાંગરો, એનો વિકાસ થયો, એમાંથી કપાસ ઉતર્યો. કપાસની વ્હાઇટનેસ જોઈને છાત્ર શિષ્યોને કૃષિ કામ વહાલું લાગ્યું. અત્યારે વિદ્યાર્થીઓને સેવાનું નામ પડે તો તરત એમ થાય કાંઈ નહીં, હાલો ને સેવામાં જવાની મજા આવશે. એટલે આદિની પરંપરા. ત્યારે ગૃત્સમદ ઋષિના ગુરુકુલના જે શિષ્યો હતા ને, છાત્ર શિષ્યો, એ બધાએ જેવું ભણવાનું પૂરું થાય ને એટલે તરત ઋષિની સાથે લાગી જાય. ચાલો હવે કપાસ તો ઉતરો, પણ હવે એમાંથી આપણે કંઈક વસ્ત્ર વણાટનું કાર્ય કરીએ. એટલે શિષ્યો અને ગુરુ ગૃત્સમદ ઋષિ બધાએ મળી અને કૃષિ ઉત્પાદનનું વસ્ત્ર વણાટનું કાર્ય શરૂ કર્યું. કૃષિ ઉત્પાદનથી, કૃષિથી સમાજને પોષણ મળ્યું અને ત્યાર પછી વસ્ત્ર વણાટથી સમાજને સુરક્ષા મળી. માણસો પાસે પહેરવા માટે કપડાં નહોતા. આદિમાનવ હતો એની પાસે પહેરવા માટે કપડાં નહોતા. વૃક્ષ હોય એના પર્ણોથી શરીરને ઢાંકવામાં આવતું હતું. પરંતુ ગૃત્સમદ ઋષિએ આ કપાસ છે એનું વણાટ કરીને એમાંથી વસ્ત્ર બનાવ્યું. આવી રીતે ગૃત્સમદ ઋષિના ગુરુકુલ દ્વારા પૃથ્વી પર સર્વપ્રથમ કૃષિ ઉત્પાદનનું કાર્ય શરૂ થયું. આ કપાસ કૃષિનું કાર્ય ગુરુકુલમાંથી સમાજમાં, સમાજમાંથી રાષ્ટ્રમાં અને રાષ્ટ્રમાંથી વિશ્વના ખૂણે ખૂણે પહોંચ્યું.
ગૃત્સમદ ઋષિના નામ પરથી એ કૃષિ ઉત્પાદનને લોક સમાજમાં ગાર્ચ મદમ નામ પ્રાપ્ત થયું. લેટિન ભાષામાં અત્યારે વર્તમાન સમયે ગાસીપિયમ નામનો શબ્દ છે અને એનો અર્થ કપાસ થાય છે. એટલે આ બધા રેફરન્સને આધારે આપણને ખબર પડે કે સર્વપ્રથમ કૃષિની શરૂઆત, વસ્ત્ર વણાટની શરૂઆત ગૃત્સમદ ઋષિએ કરી. વસ્ત્ર બનાવવા માટે પણ એમણે ખૂબ સંઘર્ષ કર્યો, જેનો અહીંયા ક્રમશઃ ચિતાર આપવામાં આવ્યો છે. ઋષિએ ઊન કાંતવાની લાકડાની તકતી જેવા સાધનથી કપાસનું સૂતર કાતવાના પ્રયોગ આદર્યા. સૂતર નીકળ્યું. જે મજબૂત હતું એમાંથી તંતુ બનાવ્યા, નબળા સૂતરમાંથી ઓતું બનાવ્યા. આપણે અત્યારે જેને તાણા વણા કહીએ છીએ. આવી રીતે વણાટ કામ શરૂ થયું અને 12 વર્ષનો પરિશ્રમ કર્યો. પહેલા કપાસનો છોડ ઉગાડ્યો, કપાસની કૃષિ કરીને ત્યારબાદ 12 વર્ષ સુધી મહેનત કરી અને ત્યારે સર્વપ્રથમ વસ્ત્રની શોધ થઈ. લોકોને પહેરવા માટે કપડાં મળ્યા. વિનોબા ભાવે એમણે અહીંયા વડોદરામાંથી ભૂમિપુત્ર નામનું એક માસિક પ્રકાશિત થાય છે, એમાં એક લેખ આવેલો, એનું આ કોટેશન છે. વસ્ત્ર ઉદ્યોગના મૂળમાં સૂતર છે, સૂતરનું ઉત્પાદન કપાસમાંથી થાય છે. વૈદિક આખ્યાનોના ઉલ્લેખ અનુસાર સૌથી પહેલા ગૃત્સમદ ઋષિએ કપાસનો છોડ વાવ્યો હતો. પોતાના આ પ્રયોગથી 10 શેર કપાસ મેળવ્યો હતો. એટલે આપણે પેલું ફાલ કહેવાય ને કે પહેલો ફાલ કેટલો આવશે, આ પહેલો ફાલ 10 શેર. તાળી તો પાડો પહેલા ફાલની. આપણે ક્યાં કપાસ વીણવા જાવ છે? સૌથી પહેલી બોણી 10 શેર કપાસની થઈ. એટલે એ સમયે તો બહુ વધારે કહેવાય. 10 શેર કપાસ મેળવ્યો અને આ કપાસમાંથી સૂતર બનાવ્યું. પછી આ સૂતરમાંથી વસ્ત્ર તૈયાર કરવા માટે એમણે લાકડાની તકલી બનાવી. વૈદિક ભાષામાં કાચા દોરાને તંતુ કહે છે. તંતુ બનાવતી વખતે વધેલો ભાગ ઓતું કહેવાય છે. આ રીતે સૂતરમાંથી વસ્ત્ર બનાવવાની પ્રક્રિયા ગૃત્સમદ ઋષિએ આપી. અને પછી તો વસ્ત્રની આખી પરંપરા, કેટલી પ્રકારના વસ્ત્રો. એમાંય ભારત દેશમાં જે વસ્ત્રની વિવિધતા છે, રાજ્ય રાજ્ય અનુસાર અલગ અલગ પ્રકારના વસ્ત્રો. અને હવે તો સમાજ કેટલો અપડેટ થઈ ગયો સમય પ્રમાણે. પ્રાણીઓ અપડેટ થાય છે, જીવજંતુ અપડેટ થાય છે. એક દુકાનદાર હતા ને, શાકભાજી વેચતા હતા ને, તો ત્યાં દરરોજ સસલું આવે. ગાજર આપો ને, દુકાનદાર ગાજર આપે. દરરોજ ગાજર માંગે, દરરોજ ગાજર માંગે. પછી દુકાનદારે વિચાર કર્યો કે હવે આ સસલાને કંઈક બરાબર મેથી પાક ખવડાવવો પડશે. એટલે એકવાર બરાબરની 2 ઝાપટ મારી તો સસલાના દાંત પડી ગયા. તોય બીજે દિવસે સસલું આવ્યું કે આજે ગાજરનો હલવો આપો ને. આવ્યું તો ખરું જ, એમ અપડેટ થઈને આવ્યું. તો પ્રાણીઓ અપડેટ થાય છે એવી રીતે માણસો પણ અપડેટ થયા. અને આજે કેટલી પ્રકારના કપડાં, ને હવે તો કપડાં છે ફેશન સાથે જોડાઈ ગયા. આજકાલ નવી ફેશન આવી છે, ઢીચણે આમ જેમ કૂતરાએ બચકા ભરી લીધા હોય ને એમ ફાટી ગયું હોય તો એ ફેશન ગણાય છે. પણ શરૂઆત ગૃત્સમદ ઋષિના ગુરુકુલમાંથી થઈ. અને એનો ઉલ્લેખ પણ ઋગ્વેદમાં છે, વસ્ત્ર વણાટના કાર્યનો. ઓરણો ચૂર્ણ વસ્ત્રેહી, શરીરને ઢાંકવા માટે વસ્ત્રો વણવાનું સૂચન ઋગ્વેદમાં કરવામાં આવ્યું છે. આવી રીતે ગૃત્સમદ ઋષિના ગુરુકુલ ક્ષેત્ર પર કૃષિ કાર્યની સાથે વસ્ત્ર વણાટનું કાર્ય શરૂ થયું. એમના છાત્ર શિષ્યો, નગરના લોકો બધાએ સાથે મળી અને ખૂબ મહેનત કરી. સર્વપ્રથમ કૃષિની શરૂઆત થઈ, ત્યારબાદ વસ્ત્ર વણાટનું કાર્ય થયું. અને એ વસ્ત્રોએ પૃથ્વી પરના માનવોને મર્યાદાથી ઢાંક્યા. તેથી ગૃત્સમદ ઋષિનું ગુરુકુલ સમગ્ર સમાજનું સુરક્ષા કવચ બની ગયું. કૃષિ ક્રાંતિ, વસ્ત્ર વણાટ, ગણિત વિજ્ઞાન, ચંદ્રકિરણ વિજ્ઞાન વગેરેની શોધથી. કૃષિ ક્રાંતિ અને વસ્ત્ર વણાટ તો ખરું જ, સાથે સાથે ગૃત્સમદ ઋષિએ ગણિતનું જ્ઞાન પણ આપ્યું. ચંદ્રકિરણની ગર્ભાવસ્થા ઉપર કેટલી અસર થાય છે એના પણ મંત્રો એમણે ઋગ્વેદમાં આપેલા છે. વગેરેની શોધથી ગૃત્સમદ ઋષિના ગુરુકુલનો ફાળો સંસ્કૃતિના વિકાસમાં અજોડ રહ્યો. એટલે આવી રીતે કૃષિ કાર્ય, કૃષિ ક્રાંતિની શરૂઆત ગુરુકુલ દ્વારા થઈ. અને એ જ ગુરુકુલની પરંપરા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આપણને આપી છે. આપણને મળેલું ગુરુકુલ એનું મૂળ વેદોમાં સમાયેલું છે. એ આ બધા પ્રમાણોને આધારે સાબિત થાય છે.
મહારાજના ચરણોમાં, શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ગુરુકુલનો મહિમા આપણે વિશેષ ને વિશેષ દ્રઢ કરી શકીએ. એટલું કહીને વિરમું છું. બધાને જય સ્વામિનારાયણ.